ખેડૂતોએ ખૂબ જાગૃત થવાની જરૂર છે, ખૂબ ગંભીરતાથી લેવાની જરૂર છે કે કોઈ પણ ચીજ વસ્તુ તમે લેવા જાઓ, આ વર્ષે લીધી હોય ને આગલા વર્ષે લેવા જાઓ તો એનો ભાવ એમાં સડીને આવ્યો હોય. ક્યારેય એક પણ વસ્તુના ભાવ, સામાન્ય તમે બાલ દાઢી કરાવવા જાઓ એના પણ ભાવ વધીને આવ્યા હોય. ક્યારેય એવું તમને બન્યું કે આજે 30 રૂપિયાની દાઢી કરતો હોય એ આવતા વર્ષે 15 રૂપિયાની કરશે, એવું ક્યારેય નહીં બને. એનું કારણ છે મોંઘવારી છે. સ્વાભાવિક છે, બધાને પોતપોતાનો પરિવાર ચલાવવો હોય. મોંઘું થાય તો સૌને પોતપોતાનો ધંધો હોય એમાં ભાવ વધારે, એ આપણને સમજ પડે. પણ ખેડૂતના દીકરાને એકને એવું છે કે આ વર્ષે કદાચ ને 2000નો કપાસ વેચાણો હોય તો આવતા વર્ષે ઈનો કપા 1200 કે 1400 રૂપિયામાં વેચવાનો થાય. એનું કારણ શું છે કે ખેડૂત સંગઠિત નથી.